સુપ્રીમ પાવર એક સાધારણ માણસ હોય તો સમજી શકાય. એક સુપ્રીમ પાવર સામેથી દરખાસ્ત મૂકે અને એ રાવણ જેવા એક નફ્ફટ પુરુષને માટે, એક અધમમાં અધમ પુરુષની સામે એક સુપ્રીમ પાવર, એક સુપ્રીમ સત્તા દરખાસ્ત મૂકે કે હું સામેથી દરખાસ્ત મૂકું છું કે સીતાને જો પાછી આપી દે તો સીતાને લઈને અયોધ્યા ચાલો છે. જેની ઈચ્છાથી આ બ્રહ્માંડોનું સર્જન વિસર્જન થાય, જે રઘુવંશના નામે આખું જગત છલોછલ ભરાયેલું હતું, એ રઘુવંશની આબરૂ ઉપર જે માણસે હાથ નાખ્યો, રઘુવંશની આબરૂ ઉપર જે માણસે હાથ નાખ્યો, આટલા નરાધમ માણસની સામે એક સુપ્રીમ સત્તા દરખાસ્ત મૂકે કે સીતા પાછા આપે તો સીતાને લઈને અયોધ્યા પાછો ચાલ્યો જઈશ. આનું નામ દયાળુતા કહેવાય. એટલે તુલસીદાસજી રેડ્યા અને એક ચોપાઈ લખી, કોમલ ચિત્ત અતિ દીન દયાળુ, 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 કારણ બિનુ રઘુનાથ કૃપાલુ, કારણ બિનુ રઘુનાથ કૃપાલુ, કારણ બિનુ રઘુનાથ કૃપાલુ, કારણ બિનુ રઘુનાથ કૃપાલુ, કોમલ ચિત્ત અતિ દીન દયાળુ. તુલસીદાસજી એમ કહે છે, પ્રભુ તારી દયાળુતાની હું શું વાત કહું. બે આંખેથી સુરદાસ માણસ જેમ જગતને જોઈ ન શકે એમ હું તારી દયાળુતાનું માપ નથી કાઢી શકતો. ભગવાન આટલા દયાળુ છે. ભીમને યાદ આવ્યું કે કાકાજીએ વાત કરી હતી, દ્વારકાધીશને યાદ કરજે. જે દિવસે તમે એવી એંગલ ઉપર આવી જાઓ કે બુદ્ધિ કામ ન કરે, બળ કામ ન કરે, પૈસો કામ ન કરે, ત્યારે ભગવાનને યાદ કરવા એ કોઈને કોઈ રસ્તો કાઢશે. ભીમે જ્યારે ભગવાનને યાદ કર્યા અને તરત ભીમની બુદ્ધિમાં એક વિચાર ઉત્પન્ન થયો કે ચાલવાના સમયમાં વિદુર કાકાએ એવી વાત કરી હતી કે જ્યાં તમે સૂતા હો ત્યાં એક પગનો પ્રહાર કરશે. બહુ વાત સમજાણી નહોતી. એ જ ટાઈમે વિચાર ઉત્પન્ન થયો. લઈને ભીમે જે પગનો પ્રહાર કર્યો તો એક છત હતી, એ તૂટી અને છતની નીચે એક સરસ મજાની સુરંગ હતી. ભીમ પાંચે જણાને ઉઠાવી અને સીધો જ પેલી સુરંગમાં કૂદી પડ્યો અને એ સુરંગનું ભોંયરું 1 કિલોમીટર બહાર નીકળતું હતું. આ 6 જણા સહી સલામત બહાર નીકળી ગયા. સુખદેવજી મહારાજ બોલે, પરીક્ષિત, એ તારા પૂર્વજ જે 6 હતા એનો માથાનો એક વાળ નહોતો બળ્યો, નહીં તો એ 6 જણાના હાડક્યાનો આકાર ન રહે. આ 6 જણા બહાર નીકળી ગયા. હસ્તિનાપુરને સમાચાર પહોંચાડ્યા પહેલા ધૃતરાષ્ટ્રના માણસે કે મેલ સળગી ગયો અને એમાં 6 જણા હતા એ સાવ રાખ થઈ ગયા, બોડીનો આકાર ભી નથી રહ્યો. અને આ સમાચાર હસ્તિનાપુરને જ્યારે મળ્યા, પરીક્ષિત, તારો એ દાદો ધૃતરાષ્ટ્ર મહેલમાં એકલો એકલો નાચવા મળ્યો કે આજ હું સફળ થયો, સક્સેસ થયો. કુસંસ્કારો કેવું કામ કરે છે. ભાગવતજીને આ કથાથી એ જ બતાવવું છે કે માણસના કુસંસ્કારો કેવું કામ કરે છે. નહીં તો પાંડુ અને ધૃતરાષ્ટ્ર બે સગા ભાઈઓ છે.
ભગવાન વ્યાસની દ્રષ્ટિથી આ બેયના જન્મ છે. આપણે ખ્યાલ છે ને, મહાભારતનો ઇતિહાસ તમે સાંભળ્યો હશે. ભગવાન વ્યાસની દ્રષ્ટિથી પાંડુનો જન્મ, ભગવાન વ્યાસની દ્રષ્ટિથી આ ધૃતરાષ્ટ્રનો જન્મ. અંબિકા ને અંબાલિકા એક ચંદન ચોપડીને આવી એટલે એમાંથી પાંડુ થયા, અને એકે આંખ બંધ કરી દીધી એટલે આ ધૃતરાષ્ટ્ર થયા. દાસી આવી એટલે એમાંથી વિદુર થયા. ભગવાન વ્યાસની દ્રષ્ટિથી આ ત્રણેયના જન્મ, પણ ત્રણેયમાં આકાશ જમીનનો તફાવત દેખાય છે. એક જ રાજ્ય હતું, બંનેની માતાઓ સગી બહેનો હતી. ભગવાન વ્યાસની એક દ્રષ્ટિ હતી, પણ પાંડુ મહારાજ તમે જુઓ અને ધૃતરાષ્ટ્ર તમે જુઓ, આકાશ જમીનનો તફાવત પડી ગયો. અને એનું કારણ ભાગવતજી એમ કહે છે કે ધૃતરાષ્ટ્રને કોઈએ ધાર્મિક સંસ્કાર ન આપ્યા, જેને કારણે એના છોકરા 100 હતા, 100, પણ 100 એવા જ પાક્યા. એમ એ સસુદરના બધા હરખા પાછા. એ 100 માંથી એકેને તમે તારવી ન શકો. ધૃતરાષ્ટ્રે શોક મનાવ્યો છે રાજ્યમાં. આ 6 જણા માટે 13મે દિવસે લાડવા કરીને બ્રાહ્મણોને સાધુને જમાડ્યા. સુખદેવજી મહારાજ બોલે છે, પરીક્ષિત, સમય જતા મચવેધના કાર્યથી પાંડવો પાછા જાહેર થયા, અને જ્યારે જાહેર થઈ ગયા ત્યારે વળી ધૃતરાષ્ટ્રના મોતી મરી ગયા, કાં તો જીવતા છે પાછા. હવે ધૃતરાષ્ટ્ર વિચારી રહ્યો હતો કે આનો કાંટો કાઢવો કે. સમય પછી સમય છતાં આ લોકોએ જુગાર માટે ઇન્દ્રપ્રસ્થથી આ પાંચેને નિમંત્રણ આપ્યું. પાંચે ભાઈઓ હસ્તિનાપુરમાં આવ્યા છે. શકુનીની ચાલબાજીને કારણે પાંડવ જુગારમાં સર્વસ્વ હારી ગયા છે. જુગારના નિયમ પ્રમાણે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ પૂરો કર્યો. વિરાટ મહારાજાને ત્યાં એક સભા મળી. પરીક્ષિતે સભામાં યુધિષ્ઠિર મહારાજે દરખાસ્તને લઈને દૂત હસ્તિનાપુર મોકલ્યો કે નિયમ પ્રમાણે વનવાસ પૂરો થાય છે, માટે અમારું ઇન્દ્રપ્રસ્થ અમને પાછું મળવું જોઈએ. અને આ દરખાસ્ત જ્યારે સભામાં આવી, દુર્યોધને દરખાસ્તને ઠુકરાવી નાખી. દૂતને કીધું કે તારા મહારાજા યુધિષ્ઠિરને એમ કહેજે કે તમે નિયમ પ્રમાણે ગુપ્તવાસ પૂરો નથી કર્યો, માટે ફરીવાર 12 વર્ષનો વનવાસ અને ગુપ્તવાસ પૂરો કર્યા પછીથી આ દરખાસ્ત રજૂ કરવામાં આવે. દૂત પાછો ગયો. આ સભામાં ભગવાન દ્વારકાધીશ પધારેલા હતા. દૂતના સમાચાર સાંભળતા સારી સભા ઉશ્કેરાઈ ગઈ. ભીમ અને અર્જુન ઉભા થઈને કહે છે, ભીખ નથી માંગતા, અમે અમારો હક માંગીએ છીએ. જો કૌરવો હક આપવા માટે તૈયાર ન હોય તો પછી યુદ્ધની ઘોષણા થવી જોઈએ. ભગવાન દ્વારકાધીશ ઉભા થઈને કહે છે, સુનો, એક મારી વિનંતી, એક મારી દરખાસ્ત, બને ત્યાં સુધી યુદ્ધને ટાળવું એ હસ્તિનાપુર માટે અને ઇન્દ્રપ્રસ્થ માટે બહુ હિતકર છે. તમારા બંને ભાઈઓના કજિયામાં પ્રજા પરેશાન થાય એ બહુ વ્યાજબી નથી. એક કામ કરો, આવતીકાલે હું દૂત તરીકે જાઓ અને હું દરખાસ્ત રજૂ કરું, અને દરખાસ્તને જો કૌરવો માન્ય કરશે તો યુદ્ધની મોટી આ નોબત બંધ થઈ જાય. ફાઇનલ થયું સભામાં કે ભગવાન દ્વારકાધીશ શાંતિ દૂત બનીને હસ્તિનાપુર પધારે. હસ્તિનાપુરને સમાચાર મળ્યા કે ભગવાન દ્વારકેશ શાંતિ દૂત બનીને આવે છે. પરમેશ્વર જ્યારે શાંતિ દૂત બનીને આવે છે
એટલે હસ્તિનાપુરની એક કેબિનેટ મળે, સારા રાજ્યના મંત્રીઓ બેઠા છે, વિદુરજી મેઇન મંત્રી સ્થાને છે. એ ટાઈમે વ્યવસ્થા થઈ કે ભગવાન દ્વારકે જ્યારે ગેટ ઉપર આવે ત્યારે ભીષ્મ સૌથી પહેલા હાર પહેરાવે, પછી મહારાજા ધૃતરાષ્ટ્રજી હાર પહેરાવે, ત્યાર પછી આચાર્ય દ્રોણ હાર પહેરાવે, ત્યાર પછી કુળગુરુ કૃપાચાર્યજી હાર પહેરાવે. આ બધી વ્યવસ્થાઓ ગોઠવાણી. ત્યાર પછી એને હંકારીને રાજસભામાં લાવવાના. સત્કાર અંગે, વ્યવસ્થા અંગે સભા આખી જ્યારે ફાઇનલ કરી ચૂકે, સભા બરખાસ્ત થાય. વિદુર ઘરે ગયા ત્યાં સુલભાને કાને અવાજ પડેલો કે શાંતિ દૂત બનીને ભગવાન આવે છે. સુલભા નાચી રહી હતી ઘરમાં કે ભગવાન દ્વારકાધીશ પધારશે, ભગવાન પધારશે, ભગવાનના મને દર્શન થશે. ત્યાં વિદુરજી ઘરે આવ્યા. સુલભા તો નાચી કૂદી રહેલી. વિદુરજી આવતાની સાથે જ ખભા ઉપર બે હાથ મૂકી સુલભાજી કહે છે કે તમે સારા સમાચાર મને આપો એ પહેલા હું તમને સારા સમાચાર આપું કે ભગવાન દ્વારકાધીશ શાંતિદૂત બનીને આવે છે. વિદુરજી કહે છે કે હા સુલભા, બહુ સાચી વાત છે. હમણાં જ રાજસભામાં એની મીટિંગ હતી અને દ્વારકાધીશને ક્યાં ઉતારો આપવો, કઈ રીતે એનું સન્માન કરવું, એની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી અને હું સીધો તને સમાચાર આપવા આવ્યો. સુલભા કહે છે કે એક વાત મારી માનશો? ચોક્કસ. સુલભા કહે છે કે તમે રાજ્યના મુખ્યમંત્રી છો, ભગવાન દ્વારકાધીશને મારે ઘરે ભોગ માટે તમે હંકારી લાવો, બસ આટલી મારી ઈચ્છા. તમે રાજ્યના મુખ્યમંત્રી છો, તમે જો એમ કહી શકશો કે દ્વારકાધીશ મારે ત્યાં ભોગ લેશે તો કોઈ તમારી વાતને નહીં ઠુકરાવી શકે. મહારાજા ધૃતરાષ્ટ્ર પછીનો સેકન્ડ નંબર તમારો છે. અને બીજી વાત, તમે રાજ્યના મુખ્યમંત્રી છો એટલું નહીં, પણ મહારાજા ધૃતરાષ્ટ્રના નાના ભાઈ તરીકે તમે થાઓ છો. તમારી વાતને કોઈ બી નહીં ઠુકરાવે. હા, વિદુરજી એક વાતનું ધ્યાન રાખવાનું, કાલ દ્વારકાધીશ મારે ઘરે હોવા જોઈએ. મને કેટલાય દિવસ તેમ થયા કરે ભગવાનને જમાડું, ભગવાનને જમાડું, કોઈ મોકો જ મળતો નહોતો. વિદુરજી પણ ખુશ થઈ ગયા, બોલે છે સુલભા, બહુ સરસ તારા વિચારો, હું ચોક્કસ દરખાસ્ત મૂકી દઈશ અને મારી દરખાસ્ત અને મહારાજ ચોક્કસ માન કરશે. હા, હમણાં જ કલાક પછી બીજી મીટિંગ મળવાની છે અને મીટિંગમાં દ્વારકાધીશને ક્યાં ભોજન માટે વ્યવસ્થા કરવી, એના ભોજનમાં શું શું વ્યવસ્થા કરવી, એને માટેની મીટિંગ છે. સુલભા કહે છે કે તમે ફાઇનલ કરજો તો કરીશ. વિદુરજી સભામાં આવ્યા, એક મીટિંગ મળી છે. હવે આ મીટિંગમાં દુર્યોધન, કર્ણ, દુશાસન, શકુની આ બધા બેઠા છે. જ્યાં હજી દ્વારકાધીશને જમવા માટેની વાત છેડાય ત્યાં શકુની બરાબર તૈયાર. શકુની કહે છે સુનો, દ્વારકાધીશનું ભોજન એની વ્યવસ્થા દુર્યોધનને મહેલે કરવામાં આવશે. અને દુર્યોધનને કહે છે સાંભળી લે દુર્યોધન, દ્વારકાધીશને એવી વાનગી બનાવો કે દરેક વાનગી માખણની જ હોય. ભાખરીનો લોટ માખણથી બંધાવો, ભજીયા માખણના જ બનાય, શાકનો વઘારે માખણનો જ મૂક્યો, બધી આઈટમ માખણની જ બનાવો. અને જો દુર્યોધન દ્વારકાધીશને જમાડી અને એવા વશ કરી દે કે પાંડવ પક્ષમાં જવાની વાત ન કરે. જો દ્વારકેશ પાંડવ પક્ષમાં રહેશે ને તો હસ્તિનાપુરનું રાજ તારા હાથમાંથી ગયું.
માટે હર કોઈ ભોગે દ્વારકેશને જમાડીને એવા ખુશ કર કે દ્વારકાધીશ સામેથી એમ કે કૌરવ પક્ષમાં હું રહીશ. કર્ણે તાળી મારી, દુશાસને તાળી મારી, દુર્યોધને તાળી મારી. વિદુરજીને લાગ્યું કે હવે આમાં હું દરખાસ્ત ક્યાં મૂકું. જમવાની વાત જ્યારે પૂરી થઈ એ ટાઈમે ભીષ્મે પ્રશ્ન એરણ ઉપર મૂક્યો કે દ્વારકાધીશ દરખાસ્ત લઈને આવે છે કે ઇન્દ્રપ્રસ્થ પાંડવોને પાછું આપવું જોઈએ, તો એ માટે આપ સૌના વિચારો શું છે? દુર્યોધન ઉભો થઈને કહે છે કે દાદાજી, પાંડવોને ઇન્દ્રપ્રસ્થ પાછું નહીં મળે. દ્રોણાચાર્ય કહે છે કે નહીં, પાંડવોએ નિયમ પ્રમાણે વનવાસ પૂરો કર્યો છે તો એને ઇન્દ્રપ્રસ્થ પાછું આપવું જોઈએ. શકુની, દુશાસન, કર્ણ બોલે છે કે નહીં આચાર્ય, પાંડવોને કશું ભી નહીં મળે. સભામાં નક્કી થયું કે પાંડવને ઇન્દ્રપ્રસ્થ પાછું નહીં આપવું, દ્વારકાધીશને જમાડીને વશ કરી લેવા કે જેનેથી દ્વારકાધીશ પાંડવને ઇન્દ્રપ્રસ્થ આપવાની વાતમાં હાવ ઢીલાશ અનુભવે. એ ટાઈમે વિદુરજી ઊભા થઈ અને સારા એ સભાગણોને શાંત કરીને કહે છે કે એક મારી વાત સુનો. તમે દરેક એમ કહો છો કે ઇન્દ્રપ્રસ્થ પાછું નહીં આપવું. ન્યાય એ છે કે 12 વર્ષનો વનવાસ અને ગુપ્તવાસ પાંડવોએ જો પૂરો કર્યો હોય તો ઇન્દ્રપ્રસ્થ એને સામેથી પાછું આપવું જોઈએ. અને દુર્યોધન અકળાઈ ગયો. દુર્યોધન બોલે છે કે દુઃખની વાત એ છે કે હસ્તિનાપુરને કોઈ મુખ્યમંત્રી ન મળ્યો તો આ દાસીનો દીકરો મળ્યો, જેના કુળનું કોઈ ઠેકાણું નથી. આવો માણસ હસ્તિનાપુરનો મુખ્યમંત્રી બન્યો. દુર્યોધન ઉભો થઈને મહારાજાની સામે આવે છે, ધૃતરાષ્ટ્રની સામે, અને જ્યાં દરખાસ્ત મૂકવા જાય વિદુર સમજી ગયા કે હમણાં જ દુર્યોધન દરખાસ્ત મૂકશે કે વિદુર મંત્રી પદેથી રદ થવા જોઈએ, અને એની દરખાસ્ત ઉપર દુશાસનનો ટેકો મળશે, કર્ણનો ટેકો મળશે, શકુનીનો ટેકો મળશે. છેવટે મહારાજાએ સંમત થવાના. ધૃતરાષ્ટ્ર પણ પોતાની મોર મારી દેશે. इसी જ મિનિટે એક લીટીનું રાજીનામું લખી વિદુરજી આગળ આવીને ધૃતરાષ્ટ્રના પગમાં ધરી દીધું, મહારાજ મુझे ક્ષમા કરે. અત્યાર સુધી રાજ્યના હિતમાં જ મેં કાર્ય કર્યું છે, કદાચ ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરે, હું જાઉં છું. વિદુર રાજીનામું ધરી નીકળી ગયા. સુખદેવજી મહારાજ બોલે છે, પરીક્ષિત, દુર્યોધન ખુશ થઈ ગયો, રાજીનામું મંજૂર થઈ ગયું. હવે મુખ્યમંત્રીનો હોદ્દો દુર્યોધન સંભાળી રહ્યો છે. વિદુર આવ્યા ઘરે. સુલભા તો અનેક પ્રકારની સાડીઓ જોજો જ કર્યા કરે કે ભગવાનને જમાડીશ ત્યારે આ ગ્રીન કલરની હાડી બરાબર લાગશે, યલો કલરની હારી લાગશે, આસમાની કલરની હારી લાગશે. વળી ઘડીક થાય તો આર પાર નીકળી છે, વળી પાછા પહેલેથી મળે જોવા કે નહીં આ હાડી બરાબર લાગશે. વળી વિચાર કરે ભગવાનને જમાડીશ ત્યારે પહેલું શું પીરસીશ. એક પાગલ જેવી અવસ્થા હતી. ત્યાં વિદુર આવ્યા. વિદુરને જોતા સુલભાજી કહે છે, કેમ ફાઇનલ થઈ ગયું ને? કાલ મારો ભગવાન મારે ઘરે આવશે ને? હા, જો મેં નક્કી કર્યું છે કે ભગવાન જમવા પધારશે ને એટલે આ જે પિંક કલરની હાડી છે ને એ પહેરવાની છો. અને તમને ખાસ કહી દઉં, આ તમારી બાજુમાં ઊભું રહેવાનું. હું એક વસ્તુ પીરસું તો તમારે બીજી આઈટમ પીરસવાની, આગ્રહ તમારે કરવાનો છે.
તમે નક્કી તો કરીને આવ્યા છો ને? કેટલા વાગે આવશે અહીંયા? વિદુરે માથું નીચું કર્યું. વિદુરજી કહે છે કે સુલભા, દુઃખની વાત તો એ છે કે મંત્રી પદેથી આજ મેં રાજીનામું આપ્યું. ઓ માય ગોડ, તમને અત્યારે રાજીનામું આપવાનું સૂઝ્યું? સુલભા, મેં રાજીનામું ન આપ્યું હોત તો દુર્યોધન દરખાસ્ત મુકત અને મહારાજા એની ઉપર મોર મારી દેત. સુલભા કહે છે તો પછી કાલ ભગવાન મારે ઘરે નહીં આવે ને? આ કથા એમ કહેવા માંગે છે હવે કે પરમેશ્વરને મતે રાજા અને રંક એવો કોઈ ભેદ નથી. ભગવાનને મતે બ્રાહ્મણ અને હરિજન એવું કોઈ વિભાજન નથી. પરમેશ્વરને મતે સંસારી અને સંન્યાસી એવો કોઈ ભેદ નથી. જેટલા ભગવાન અમારા જેવા ભગવા કપડાનું કામ કરે છે એટલું જ કામ તમારું બી કરે છે. એ તો સર્વનો પરમ પિતા છે. જગતને એ વાત શીખવાડવી છે આ કથાથી કે તમે એવું નહીં માનશો કે હું ગરીબ છું તો ભગવાનને કેમ જમાડી શકું, હું ગરીબ છું તો ભગવાનને કેમ સેવા કરી શકું. તમે કરી શકશો. વિદુરજી બોલે છે કે સુલભા, દુર્યોધન એટલો બધો અકળાયેલો હતો અને મારાથી એ મહારાજાને કહેવાઈ ગયું કે સયેશ દોષ પુરુષ વિનાસ્તે, સયેશ દોષ પુરુષ વિનાસ્તે, સયેશ દોષ પુરુષ વિનાસ્તે, સયેશ દોષ પુરુષ વિનાસ્તે, પુષ્ણન્ય ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ, પુષ્ણન્ય ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ, પુષ્ણન્ય ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ, પુષ્ણન્ય ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ, સયેશ દોષ પુરુષદ વિનાસ્તે. મેં મહારાજાને દલીલ કરી કે હસ્તિનાપુરનું જો હિત ઈચ્છતા હો તો યુવરાજ દુર્યોધનની વાત તમે સ્વીકારશો નહીં. એટલે દુર્યોધન અકળાઈ ગયો સુલભા, અને અકળાઈ ગયો એટલે દરખાસ્ત મૂકવા આગળ આવ્યો. હું સમજી ગયો કે દરખાસ્ત મૂકશે તો મહારાજ માન કરી જ લેશે, એટલે મેં રાજીનામું તરી દીધું. સુલભા, તને હું શું કહું? સભાની બીચમાં મને દુર્યોધને કાનમાં કીડા પડે એવી ગાળ્યો ભાંડી કે નૈવ માત્રોપજીહા વજુયમ, કે નૈવ માત્રોપજુહા વજીવમ, કે નૈવ માત્રોપજુહા વજીવમ, કે નૈવ માત્રોપજુહા વજીવમ, કે નૈવ માત્રોપજુહા વજીવમ. સુલભા, સભાની બીચમાં દુર્યોધન મહારાજને એમ કહેતો હતો કે હસ્તિનાપુરને કોઈ મુખ્યમંત્રી ન મળ્યો તો આ દાસી પુત્ર મળ્યો. આને અધિકાર શું છે કે રાજ્યના નિર્ણયમાં માથું ઈ મારે છે? સુલભા, સમયે જ્યારે મને ભલામણ કરી કે રાજીનામું આપી દે હવે, એટલે રાજીનામું દઈને આવ્યો છે. સુલભા રડી પડ્યા કે તમે રાજીનામું આપ્યું એનું મને દુઃખ નથી, પણ કાલ દ્વારિકાધીશ મારે ઘરે જે નહીં આવે, તમને ખ્યાલ છે હું આખી રાત ઊંઘી નથી. કાલે
ભગવાનને શું જમાડીશ એના વિચારમાં ને વિચારમાં આખી રાત જાગી હું. મેં કેટલીય વાનગી બનાવવાનો નિર્ણય લીધો હતો. વિદુરજી બોલે છે, સુલભા, મેં સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે પરમેશ્વર તો પ્રેમના ભૂખ્યા છે. સુલભા, તને યાદ છે એ શબરીની કુટિયામાં જ્યારે ગયા હતા ને ત્યારે શબરીના એઠાપોર ખાતા હતા. તો પછી સુલભા કહે છે કે વાત સાચી, પણ એ આપણે ઘરે આવે ત્યારે હું જમાડું ને. એ લોકોએ જ જમાડવાની વ્યવસ્થા કરી લીધી છે, તો પછી મારે ઘરે ક્યાંથી આવશે? વિદુરજી એમ કહે છે, સુલભા, કહેવાથી જે સાંભળે છે એને માણસ કહેવાય છે. માણસની વાણીથી જે સાંભળે છે એને માણસ કહેવાય છે. હૃદયની ભાષાથી જે સાંભળે છે એને ભગવાન કહેવાય. માણસ માટે આમંત્રણ હોઈ શકે, માણસને એમ કહેવાનું હોય કે તમે મારી ઘરે જમવા આવજો. સુલભા, દ્વારકાધીશ તો ભગવાન છે. હસ્તિનાપુરમાંથી ફેંકાઈ ગયેલા અમે દંપતી આજ અમારે ઘરે પધાર્યા. ભગવાને સુલભાને ઉઠાવ્યા છે. હસતા હસતા બોલે છે, सुलभा दोपहर का समय तो बीत चुका है, इसलिए इतनी भूख कड़ी लगी है, भोजन के लिए आया हूं. भोजन तो तैयार रखा है ना, जल्दी से खिलाओ सुलभा, बहुत भूख लगी है. સુલભાને લાગ્યું વિદુર અને ભગવાનનો ભેટો થયો હોય એવું દેખાતું નથી. નહીં તો ભગવાન એમ કે વિદુરે મને એમ કીધું છે ઘરે બધું જમવાનું તૈયાર છે અને વિદુરજી એની હારે હોત, પણ વિદુર અને ભગવાનનો ભેટો થયો નથી. સ્વયંભૂ જ ભગવાન પધાર્યા છે. સુલભા પેલી પહરીની જે કોટડી હતી એમાં દ્વારકાધીશને લઈ જાય છે. શું પાથરે? ગરીબ માણસના ઘરમાં હોય શું? કઈ ફાટલ તૂટલ છાદડી હશે ને એની પર ભગવાનને બેસાડ્યા. સુલભાની આંખના આંસુડા એમ કહેતા હતા, પ્રભુ 56 ભોગ તો મેં તારે માટે તૈયાર કર્યા હતા, પણ એ મહેલને તો રાજ્ય શીલ મારી દીધા છે. હું શું જમાડું? ભગવાન આંખના આંસુઓની ભાષાને જાણે છે. આંસુ છે ની પ્રેમની ભાષા કહેવાય. આંસુ છે પ્રેમની ભાષા છે. ઘણીક વાર વાણીની એમાં જરૂર જ પડતી નથી. ખાલી આંસુ જ સામી વ્યક્તિને આખી વાત કહી દેતા હોય છે. સુલભાની આંખના આંસુને ભગવાન વાંચી ગયા. ભગવાન બોલે છે, સુલભાજી क्या भोजन की तैयारी नहीं की तुमने? सुलभा हाथ जोड़ी કહે છે, પ્રભુ શું તૈયારી કરું? મારી પાસે કશું નથી. રાજ્યનો ઓર્ડર છે કે હું સીધું ક્યાંથી લાવી શકું એમ નથી. ભગવાન સમજી ગયા સુલભા બહુ દુખી છે. સુલભાજીને ફ્રેશ કરવા માટે ભગવાન દ્વારકાધીશ કહે છે, સુલભા આ સામે કેળા તો પડ્યા. ઓલો પહરી ભગવાન પધારવાના હતા એટલે છોકરા માટે અડધો ડઝન કેળા લઈ આવેલો. કોઈ સારો ઉત્સવ હોય ને ત્યારે ગરીબ માણસો છોકરા માટે કેળા લાવે, થોડા ગાંઠિયા લાવે, આવું કંઈક લાવે. તો પહરી ભગવાન આજ આવવાના છે એટલે છોકરા માટે અડધો ડઝન કેળા લઈ આવેલો, પણ છોકરાને ખાવાનો ટાઈમ રહેલો નહીં.
ભગવાન આવી પહોંચેલા એટલે એનું બૈરું છોકરાને બધા દર્શન કરવા જતા રહેલા. ઈ કેળા અડધો ડઝન પડેલા. ભગવાન પેલા કેળાને જોઈને કહે છે, સુલભા मैंने समझ लिया कि तुमने हमारे के लिए बनाना तैयार किया. હા સુલભા, બહુ સાચી વાત છે. હું નાનો હતો ને ત્યારે માખણ બહુ ભાવતું. હા, મને મૈયા યશોદા ભાખરી મૂકે, ક્યારેક કંઈક બીજું ખાવાનું મૂકે તો હું તો ખાતો જ નહીં, માખણ જ ભાવતું. તને સાચું કહું સુલભા, ઘણીક વાર તો જાગ્યા પછી દાંતણે માખણનું જ કરતો. ગાયો ચરાવવા જતો ને તો મૈયા હારે માખણ આપતી. તને યાદ હશે, માખણ તો એટલું પ્રિય હતું સુલભા, પણ માખણ માટે તો ચોરી કરતો. પણ તને કહું સુલભા, ગોકુળ છોડીને હું દ્વારિકા આવ્યો ને પછી મને માખણ નહીં ભાવતું, પછી તો કેળા જ બહુ ભાવે છે. અને સુલભા, કેળા મને એટલા ભાવે કે ઘણીક વાર તો રોટલી શાક કશું ખાવ જ નહીં, કેળા જ ખાવ. તને ખબર છે, બધી રાણીઓ મને રાજી રાખવા માટે હરેકના મેલમાં ડઝન કેળા હોય. સુલભા બ્રેકફાસ્ટમાં કેળા, મધ્યાહને લંચમાં કેળા, સાંજે ડિનરમાં કેળા, અને કેટલી વાર તો દાંતણે કેળાનું જ કરું છું. તને કોણે કીધું કે દ્વારકાધીશને કેળા ભાવે છે? હા, મને ખ્યાલ આવી ગયો કે તે દ્વારિકા પૂછાયું હશે એટલે તું કેળા લાવી છો. હવે મને ખ્યાલ આવી ગયો કે તે દાળ ભાત શાક કશું નથી બનાવ્યું, તે 56 ભોગ નથી બનાવ્યા. તને ખ્યાલ આવી ગયો કે મને કેળા જ ભાવે છે. સુલભાને ફ્રેશ કરી નાખ્યા. સુલભાના હૃદયમાં જે અફસોસ હતો કે હું ભગવાનને શું જમાડીશ, આખો અફસોસ કાઢી નાખ્યો. આ કથા એમ કહેવા માંગે છે, ભૂલી જાઓ કે ભગવાનને 56 ભોગ જ ભાવે છે. ભગવાનને તો તમારો પ્યારો ભાવ ભાવે છે, તમારો ભાવ ભાવે છે. એ તો ભોજનના કણે કણમાં બિરાજે છે. સેવા પદ્ધતિ ભગવાન વલ્લભાચાર્યજી અપનાવી છે. એની પાછળનો મિનિંગ એ છે કે ભગવાનને માટે તમે વિચારી શકો કે ભગવાન ભોગના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા છે. इसलिए भगवान वल्लभाचार्यजीए सेवा पद्धति दाखल करी. स्मरण पद्धति, ध्यान पद्धति आ थोड़ा डाउन कर्या અને સેવા પદ્ધતિને વધારે ફોર્સ આપ્યો. ભગવાનની સેવા કરો બસ. ભગવાનને સારું પાણી ધરાવો, ભગવાનને ભોગ ધરાવો, ભગવાનને નિકુંજમાં લઈ જઈને ઝૂલો બાંધીને હિંચકાવો, ભગવાન માટે ઉત્સવ મનાવો. સેવા પદ્ધતિ અપનાવી કે જેનાથી તમને એવો ભાવ જાગે કે ભગવાન પૈસા વાળાને જ પ્રસન્ન થાય, ભોગ વાળા ઉપર જ રાજી થાય, એ વાત મગજમાંથી નીકળી જાય. સુલભા કહે છે, ઓ માય ગોડ, મને તો એવું હતું કે હું ભગવાનને શું જમાડીશ. ભગવાન તો કહે છે કેળા બહુ ભાવે છે. સુલભા પેલા કેળા લઈ આવ્યા. કેળા લાવીને એક કેળું ફોલ્યું, પણ ભાવથી એવા છલોછલ થઈ ગયા. પ્રેમમાં હંમેશા પાગલતા હોય છે. પ્રેમની અંદર પાગલતાનો એક નશો હોય છે. સામાજિક જો પ્રેમ થાય ને તો એમાં પાગલતાનો નશો હોય. એ સામાજિક પ્રેમ જેને લાગે ને શાયરી પછી ગાયા જ કરતો હોય, શાયરી ગાયા જ કરતો હોય. પ્રેમ ભગવાનમાં લાગે તો એમાં એક નશો હોય, એ કીર્તન ગાયા કરતો હોય. પછી હાથમાં કીર્તાલને લઈ અને હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ. પ્રેમમાં હંમેશા પાગલતાનો નશો હોય. તો સુલભાને પ્રેમમાં પાગલતાનો નશો ચડ્યો એટલે સુલભાને ખ્યાલ ન રહ્યો. પેલા છીલકું હતું ને લઈને ભગવાનના હાથમાં આપ્યું અને કેળાનો ગર્ભ નાખી દીધો. ભગવાન પેલું છીલકું જે હતું, છોલું હતું, એ છોલું લઈને મીઠા ખાવા. અને કેળાનું છોલું ખાતા ખાતા સુલભાની સામે જોઈને કહે છે, સુલભા, મને ખબર હતી કે દ્વારિકાના કેળા કરતા હસ્તિનાપુરના કેળા બહુ સ્વીટ હોય. તને સાચું કહું, આજે તો મેં બ્રેકફાસ્ટ એટલે નહોતો કર્યો.
હા, નહીં તો વિરાટ મહારાજાને ત્યાં કેળા હતા જ, પણ મને ખબર હતી કે હસ્તિનાપુરના કેળા બહુ મીઠા હોય, એટલે સવારે આજ નાસ્તોય નહીં કર્યો. બોલતા બોલતા એનું કેળાનું છોલું ભગવાન ખાઈને ગળે ઉતારી ગયા. સુલભાને લાગ્યું કે ઓ માય ગોડ, મને હવે ખબર પડી કે ભગવાનને તો માખણ નાના હતા ત્યારે ભાવતું હતું અને હવે કેળા બહુ ભાવે છે. લઈને બીજું ફૂલ્યું, પણ ભાવની પાગલતાને કારણે બીજા કેળાનું છોલું પકડાયું ને ગરબ નાખી દીધું. ભગવાન બીજા કેળાનું છોલું ખાતા ખાતા કઈ, સુલભા બહુ સાચી વાત કરું, જ્યારે નાનો હતો અને યશોદા માં મને ગોદમાં જ્યારે બેસાડતી હતી અને જ્યારે એનું બ્રિષ્ટ મને મોઢામાં આપતી હતી અને જ્યારે દૂધ પીલાતી હતી, એના દૂધમાં જે સ્વાદ આવતો હતો ને સુલભા, એવો સ્વાદ આજ તારા કેળામાં મને આવે છે. સુલભા, આજ મારી યશોદાને તે ભૂલાવી દીધી. નહીં તો મને યશોદા યાદ આવ્યા કરતી હતી કે યશોદા જેવું દૂધ નહીં, યશોદા જેવું માખણ નહીં, પણ સુલભા આજ મારી માં ભૂલાવી છે. આજ તારા કેળામાં એવો સ્વાદ આવે છે કે મને યશોદાના દૂધમાં આવો સ્વાદ આવતો હતો. સુલભા, આ બધા કેળા હું જ ખાઈ જવાનો. હા, તને પ્રસાદમાં કશું નહીં આપું. સુલભા કહે છે, ભલે પ્રભુ, તમારે માટે જ છે. લઈને ત્રીજું કેળું ફોલ્યું અને ત્રીજું કેળું ફોલી છોલું ભગવાનના હાથમાં આપીને જ્યાં ગર્ભ નાખે ત્યાં વિદુર સફાળા પહોંચ્યા. વિદુરજીને જોતા સુલભા ઉભા થઈને કહે છે કે આઈએ, કેટલી વાર લાગે? ભગવાન ક્યારના આવી ગયા, અડધું તો જમી લીધું એને. તમે ક્યાં ગયા હતા? વિદુરજી ભગવાનને છોલા ખાતા જોઈ સુલભાને કહે છે, પણ પગલી, ક્યાં ગયા હતા? કેમ મોડું થયું પછી કહું. તું શું ખવડાવી રહી છો? તને ભાન છે કઈ? સુલભા કહે છે, તમને કઈ ખબર નથી. રાજ્યના મોટા મંત્રી થયા હતા, ખબર હતી ભગવાનને શું ભોગમાં ભાવે છે? ભગવાનને કેળા બહુ ભાવે છે. આ તો હારું થયું પહરી લાવ્યો તો, નહીં તો ભગવાન ભૂખ્યા રહે. હા, એને કેળા બહુ ભાવે છે, હું કેળા ખવડાવી રહી છું. વિદુર કહે છે, પણ પગલી તું આંખ તો ખોલ. ખાવાની વસ્તુને ફેંકી દે છે, ફેંકી દેવાની વસ્તુ તું દ્વારકાધીશને ખવડાવે છે. આ કેળાના છિલકા ખાવાથી પેટમાં દુખશે, ઉજાગરો તું કરવા જશે. હવે સુલભાને ખ્યાલ આવ્યો, ઓ માય ગોડ, આ તો કેળાના છિલકા આપું છું. ચોથું કેળું ખોલ્યું અને ચોથા કેળાનો ગર્ભ હતો એ ભગવાનના હાથમાં આપ્યો અને છોલું નાખી દીધું. ભગવાન દ્વારકાધીશે ચોથું કેળું હતું એ લઈને જ્યાં મુખારવિંદ ઉપર મૂકે, એક બચકું લઈને કહે છે, સુલભા, કાં તો કેળા ફરી ગયા અને કાં તો તારો ભાવ ફરી ગયો. સુલભા, કાં તો કેળા બદલી ગયા. 3 કેળામાં જે સ્વાદ આવતો હતો આમાં નથી આવતો. કાં કેળા બદલ્યા અને કાં તારો ભાવ બદલ્યા. હવે વિદુરજી સમજ ગયે कि उसमें क्या डिफरेंस रहा. एक टाइम विदुर जी एम कहे छे कि सुलभा, भगवान भावना भूख्या छे. सूरदासे बहुत सरस एनु पद गायु छे, जे विदुरजी सुलभा ने कही रह्या छे एनु एक फाइन पद आप भी गाइए. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन के मेवा त्यागी, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, ऊंची प्रेम सगाई.
सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी। साग विदुर घर पाई सबसे ऊंची प्रेम सगाई। साग विदुर घर पाई सबसे ऊंची प्रेम सगाई। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। झूठे फल शबरी के खाए बहुविध प्रेम लगाई। झूठे फल शबरी के खाए बहुविध प्रेम लगाए। झूठे फल शबरी के खाए बहुविध प्रेम लगाए। झूठे फल शबरी ना अठा मोर खाए बहुविध प्रेम लगाए। प्रेम बसर झुन रख जो, प्रेम बसन पुसेवा कीनी। प्रेम बसन रूप सेवा किन्नी। प्रेम बसन पुसेवा कीनी। आप बने हरिनाई सबसे ऊंची प्रेम सगाई। आप बने हरिनाई भगवान सजाम बनाता बार बार। ऊंची प्रेम सगाई। आप बने हरिनाई सबसे ऊंची प्रेम सगाई। आप बने हरिनाई सबसे ऊंची प्रेम सगाई। सबसे ऊंची प्रेम सगाई। सबसे ऊंची प्रेम सगाई। राजसूय यज्ञ युधिष्ठिर किन्न कामे झूठ उठाई। राजसूय अठवाडना पत्रावड़ा उठाया। कीनो कामे झूठ उठाई। राजसूय यज्ञ युधिष्ठिर किन्न कामे झूठ उठाई। राजसूय युधिष्ठिर कीनो कामे झूठ उठाई। प्रेम बसयर झुन रथ हाचो। 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 भूल गए